तो मोटो आ बाजू तो हम आ गए रोटीला ओ भाई हमारा हेवी ड्राइवर हमारा कैमरा मैन હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ તો સ્વાગત છે તમારું આપણા વ્લોગમાં કેમ છો મજામાં આઈ હોપ બધા મજામાં જ હશો તો અત્યારે આપણે રેડી થઈને નીકળી ગયા છે ચોટીલા જવા માટે તો આપણા હેવી ડ્રાઈવર સંદીપભાઈ છે અને પાછળ બેઠા બેઠા હું મસ્ત અને ઠંડા પવનની મજા લેતો હતો તો ऐसा लग रहा है दिल गार्डन गार्डन हो रहा है तो ज थोड़ीक वार में अपने फाइनली केशोद में एंट्री लई लीधी અને તમે જોઈ શકો છો ઘડિયાળમાં 5:30 વાગી ગયા છે અને હમણાં અહીંયાથી આપણા ભાઈ અને ભાભી પણ આવવાના છે આપણી સાથે ચોટીલા જવા માટે તો હવે આપણે જઈએ રેલવે સ્ટેશન તો આપણે પહોંચી ગયા રેલવે સ્ટેશને અને ટિકિટ પણ લઈ લીધી છે તમે જોઈ શકો છો કેશોદથી રાજકોટની ટિકિટ અને હવે આપણે થોડીક વાર ટ્રેનનો વેઇટ કરવાનો છે તો બસ થોડીક વારમાં ટ્રેન પણ આવી ગઈ અને આપણે ટ્રેનની ઉપર ચડી ગયા અને નીચે ભાઈ ભાભી અને સંદીપભાઈ પણ ગોઠવાઈ ગયા હતા અને હવે આપણે થોડીક વાર રાજકોટ પહોંચીએ ત્યાં સુધી આરામ કરી લઈએ હવે આપણે વિટામિન ડી લઈ લીધો અને ત્યાં જ થોડીક વારમાં આપણે રાજકોટ પણ પહોંચી ગઈ આપણે વ્લોગ ઉતારીએ છીએ તો તેને બહુ શરમ આવે છે ઓ ગોડ તો આપણે રાજકોટથી નીકળી ગયા છે ચોટીલા જવા માટે બસમાં અને આપણે પણ બેસી ગયા છે ડ્રાઈવર પાસે આપણે રાજકોટથી ચોટીલા 1 કલાકમાં પહોંચી ગયા તો ફાઇનલી તમે જોઈ શકો છો આપણે ચોટીલા પહોંચી ગયા છે અત્યારે સંદીપભાઈને ખબર નથી કે આપણે વિડીયો શૂટ કરી રહ્યા છે જો હવે ખબર પડી એટલે સંદીપભાઈ આપણી પાછળ સંતાઈ ગયા છે આ સંદીપભાઈ બતાવો તો મોટો આ બાજુ તો हम आ गए ચોટીલા ओ भाई તો હવે આપણે ધીમે ધીમે ડુંગર ચડવાનું ચાલુ કરી દીધું છે અને આગળ ભાઈ અને ભાભીને સંદીપભાઈ જઈ રહ્યા છીએ ને તમે જોઈ શકો છો આજે તહેવાર પણ છે અને પૂનમ પણ છે એટલે ટ્રાફિક બી એટલું છે ભાઈ સાહેબ બહુ જ પબ્લિક છે અત્યારે અહીંયા તો આપણે અત્યારે અડધે પહોંચી ગયા છે અને અડધે પહોંચી ગયા અને આપણે અત્યારે તો હવે આપણે થાકી ગયા હતા તો થોડીક વાર બ્રેક લીધો અને આપણે ઊભા ઉપરથી નીચેનું વ્યૂ જોતા હતા તો તમે જોઈ શકો છો બહુ જ મસ્તીનું વ્યૂ અહીંયાથી દેખાય છે તો તમે જોઈ શકો છો અત્યારે બધી જ બાજુ જ્યાં જોઈએ ત્યાં પબ્લિક છે અને ટ્રાફિક પણ એવી છે અત્યારે આપણે દર્શન કરવા જવાનું છે તો દર્શન કરવા માટે પણ ત્યાં લાઈનમાં ઊભું રહેવું પડે છે અને 20-30 મિનિટનો ટાઈમ લાગે છે તો હમણાં થોડીક વારમાં તમને દર્શન પણ કરાવું છું एक बार मानी पाहे आवे मार चुकी जाए और आग मारी आहू को पूरी बेटी कही दे
ભગવતી મારું ધ્યાન રાખજે અને પછી જો તમારો મમ્મી હું ચોટીલા પહોંચી ગયો। गाय देखो ना गाय देखो ना। તો તમે જોઈ શકો છો આપણે ફોટા પણ શૂટ થઈ ગયા છે અને હવે આપણે નીચે જવાનું છે, તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહ્યો। તો ફાઇનલી હવે આપણે નીચે જવાનો ટાઈમ થઈ ગયો છે, તો હવે ધીમે ધીમે નીચે જઈએ છીએ। તમે જોઈ શકો એક વાર માની પાસે આવીને માથું ઝૂકી જાય અને આંખમાંથી આહુડું પડીને એટલું કહી દે કે હે ભગવતી મારું ધ્યાન રાખજે અને પછી જો તમારો વાળ વાકો થવા દે ને તો માં ભગવતી ન કહેવાય। હવે આપણે નીચે પહોંચી ગયા છે અને હવે આપણે થોડા ફોટોશૂટ અહીંયા બી કરી લઈએ। તમે જોઈ શકો છો હવે આપણે અહીંયા ફોટોશૂટ થઈ ગયું છે અને હવે આપણે ખરીદી કરવા લઈ લો સંદીપભાઈ ચશ્મા। અરે અરે ન મૂકો તું તારે વિડિયો બનાવો જો કેવું લાગે आला किलो धूल चढ़ी સંતા ટેટુ થઈ જાય ટેટુ ટેટુ અહીંયા જો અહીંયા मारे या करजू आम बाय निकली તો આપણે ખરીદી કરીને હવે આવી ગયા છે નીચે માતાજીના મંદિરે। ત્યાં આપણે દર્શન કરી લીધા છે અને ભાઈ ભાભીએ પણ દર્શન કરી લીધા છે। હવે થોડીક વારમાં આપણે પણ અહીંયાથી પણ નીકળી જઈશું। હવે આપણે આવી ગયા છે રોડ ઉપર અને રોડ ઉપર આપણે ઇકોમાં બેસી ગયા છે અને સંદીપભાઈ પેસેન્જર ગોતે છે। અત્યારે સંદીપભાઈ ઇકોવાળા થઈ ગયા છે। રાઈડ તો પાડે ભાઈ, હાલો રાજકોટ, હાલો રાજકોટ, હાલો દીવ, પેલા આપો બસ કે સમજાય પેસેન્જર ને સમજાવે, ભાગી જાય એમ નો હાલે, કઈ દે હાથ પકડી પકડીને બેહાડવા માંડ બધાને। તને કિન્યા ખાડ્યું એલા જાફરાબાદ માં હોકરાણા રાજકોટ રાઈડ પર આ ભાઈને કોઈ પેસેન્જર મળતા નથી એટલે ભાઈ હવે કંટાળી ગયા છે। ખબર તો ગયા છે અને નીકળી ગયા છે, તમે જોઈ શકો છો।
ફાઇનલી આપણે ગઢવા ગિરનાર પહોંચી ગયા છે, એટલે કે જુનાગઢમાં આપણે એન્ટ્રી લઈ લીધી છે અને હવે આપણે થોડીક વારમાં કેશોદ પહોંચી જઈશું. અત્યારે કેશોદ ભાભીના ઘરે પહોંચી ગયા છે અને હવે આપણે જવાનું છે આપણા ઘરે. તો ફાઇનલી ગાઈઝ આપણે ઘરે પહોંચી ગયા છે અને આપણે બહુ જલસા પડી ગયા છે, બહુ મજા આવી ગઈ. તો અત્યારે 11 વાગી ગયા છે, તમે જોઈ શકો છો. તો બાય બાય.